કેમ દાંત કાઢે? શું કર્યું? મેં લાઈક કર્યું. આવા વિડીયો આવા અશ્લીલ વિડીયો, ગાળુવાળા વિડીયો જેને જોઈને તમે દાંત કાઢ્યા રાખો છો, લાઈકો ઠપકાર્યા રાખો છો, યાદ રાખો આવા અશ્લીલ વિડીયોને તમે જે લાઈક કરો છો ને, યાદ રાખો એ જ તમારા દીકરા દીકરીઓને નાલાયક બનવામાં મદદ કરી રહ્યા છે. આવા અશ્લીલ વિડીયોને પ્રોત્સાહન આપણે જ આપીએ છીએ લાઈક કરીને. ફેસબુક, સીટ્યુબ કે સોગ્રામ, મતલબ ફેસબુક, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, એની એક સિસ્ટમ હોય છે. તમે જ્યારે કોઈના વિડીયોને લાઈક કરો છો અથવા કોમેન્ટ કરો છો ત્યારે તેની સિસ્ટમ એમ સમજે છે કે આ વિડીયો સારો છે અને એની સિસ્ટમ પ્રમાણે જે વિડીયો હાલે છે એના ઉપર જ એ લોકો પૈસા કમાય છે. બાકી જે વિડીયો નથી હાલતો એના ઉપર કંઈ કમાવાનું હોતું નથી. એટલે એ લોકોને તો વિડીયો હાલે એનાથી મતલબ હોય છે, તમારી યારે કંઈ લેવા દેવા હોતું નથી. એટલે એ વિડીયો સારો છે એમ સમજી અને એ વિડીયો વધારે વાયરલ થાય છે અને એને પ્રસારણ વધારે થાય છે, વધારે લોકો એને જોવે છે. પણ હકીકત કેવી છે કે એ લોકોએ જે એમાં અશ્લીલતાથી ગાળું બોલી હોય એના કરતાં તો કોમેન્ટવાળા મોટી મોટી ગાળું લખે છે એમાં કોમેન્ટમાં, અને પાછો શેરે એટલો થાય છે. પણ એને એ ખબર નથી કે આ વિડીયો તો બધાય જોવે છે. એના પોતાના છોકરાય જોવાના છે, પોતાના ઘરવાળાય જોવાના છે, પોતાના બેન હોય, માતા હોય, બધા જોવાના છે. અને પુરુષો તો ઠીક, પછી સ્ત્રીઓમાં પણ એવું છે, એ લોકો પણ વિડીયો જોવે છે, શેર કરે છે, કોમેન્ટ કરે છે. તો પછી એ લોકોને તમારે જો રોકવું જ છે તો પછી તમે એના લાઈક કરવાનું બંધ કરો, કોમેન્ટ કરવાનું બંધ કરો, તો જ આગળ જતો અટકશે. હમણાં એક આપણે દારૂનો ને એવો કંઈક વિડીયો હતો ને થોડોક વિવાદ થયો હતો અને પોલીસવાળાએ કંઈક માફી મગાવીને એવું મેં સાંભળ્યું છે. એ લોકો અશ્લીલ વિડીયો પણ બનાવતા, તો દારૂ વિશે તો એને માફી માગી લીધા, પણ એ ગાળું બોલે છે ને શું? કેમ કે નાના છોકરા તો ગાળું તો મફત છે તો ઘરે બોલવાના જ છે, દારૂ નહીં મળે એને. એટલે દારૂ કરતાં વધારે વિવાદનો મુદ્દો ગાળુંનો હોવો જોઈએ, કેમ કે નાના છોકરા આમાં જ નાલાયક બને છે. અને વાત રહી કોમેન્ટની, તો કે ભાઈ તમારે એનો એક તો અશ્લીલ એનો વિડીયો છે ને પછી તમે એમાં એના કરતાંય વધારે અશ્લીલ તો કોમેન્ટ કરો છો, તો પછી એની અશ્લીલતા કરતાં તમારી અશ્લીલતા વધુ થઈ જાય છે કે ભાઈ તમે આવા વિડીયો શું કામ બનાવો છો ને આમ શું કામ કરો છો. ને પણ તમારે એ કામ શું છે, એ વિડીયો તમે એક વખત મોડલ જોઈ લીધું પછી એનો બીજી વાર વિડીયો જ ના જોવે. વિડીયો જોવો શું કામ? એક તો 5-5 વખત વિડીયો જોવો, મનમાં ગાળું વિચારો કે આને કઈ ગાળું લખવી આમાં જેનાથી વધારે અશ્લીલ હાસ્ય ઊભું થાય. એવું કરશો તો એ બંધ ક્યાંથી થાય? એને તો ગાંઠનું પ્રોત્સાહન મળશે કે ભાઈ આ તો હાલે છે આમાં. અને આપણે ખબર સાહેબ કહે ને કે ભાઈ વિરોધ એનો જ થાય જે માર્કેટમાં હાલી જાય. એટલે આ તમે એવું કરો છો, વિરોધ ખોટો કરો છો ખોટાને હલાવવા માટે. એટલે આવા અશ્લીલ વિડીયોમાં કોમેન્ટે ના કરો, લાઈકે ના કરો અને એ જોવાનું બંધ કરી દો. કેમ કે આ બધાય જોવાના છે, તમારા બાળકોય જોવાના છે. જ્યારે તમારી પાસે મોબાઈલ નહીં હોય, બાળકો જોતા હશે તો તમે જે રીતનું જોયું હશે એ જ સજેશન તમારા બાળકો મને બતાવશો ત્યારે મોબાઈલમાં એ જ આવશે. તમે જુઓ ગમે એ ખરીદી તમે કરશો ઓનલાઈન, એટલે એની એડવર્ટાઈઝ પછી બધાય તમને પ્લેટફોર્મ ઉપર જોવા મળશે. ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે, ફેસબુકમાં જોવા મળશે, યુટ્યુબમાં જોવા મળશે. એને ક્યાં ખબર હોય કે તમે શું ખરીદી કરી? પણ એ લોકો નજર રાખે છે આપણા પર કે આપણે શું કરીએ છીએ. એટલે તમે જે રીતનું કરશો એ સજેશન એ ઓટોમેટિક આપશે જ બીજી વાર જ્યારે મોબાઈલ ઓનલાઈન થશે ત્યારે. એટલે જો તમારે રોકવું હોય અશ્લીલ વિડીયો બનાવતા અને આગળની પ્રજાને બગડતા, તો લાઈક કરવાનું બંધ કરો, કોમેન્ટ કરવાનું બંધ કરો અને શેર તો કરતા જ નહીં.